દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે FDA મેકડોનલ્ડ્સ બ્રાન્ડ ઉપર મોટું એક્શન લીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો સાંભળતા રહીએ છીએ કે ભાઈ આ ફૂડની શોપમાંથી આમ મળ્યું, આરોગ્ય સાથે આમ ચેડા થયા, વાંધો મળ્યો, આ મળ્યું, તે મળ્યું, એવું બધું આપણે ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ અને આપણને એમ થાય કે આ લોકો આરોગ્યની સાથે કેવા કેવા ચેડા કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે અને તમે ચોંકી જશો કે એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ કે જે તમે બધા લોકો જાણો છો અને તમે બધા લોકો આ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો ફૂડ ખાઈ ચૂક્યા હશો, એની સામે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જબરજસ્ત એક્શન લીધું છે. હું તમારી સાથે એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે FDA મેકડોનલ્ડ્સ બ્રાન્ડ ઉપર મોટું એક્શન લીધું છે. મેકડોનલ્ડ્સ વિશે તમે જાણતા જ હશો, કારણ કે એની દુનિયાભરમાં ચેન છે અને એ બર્ગરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ તરીકે જાણીતી છે. હવે મહારાષ્ટ્રમાં FDA મેકડોનલ્ડ્સની સામે પગલું શું કામ લીધું, તો એનું કારણ એવું છે કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ હોવા છતાં મેકડોનલ્ડ્સ ચીઝને બદલે સસ્તું વનસ્પતિ તેલ વાપરતું હતું. એ તપાસમાં સામે આવ્યું અને FDA એનું લાયસન્સ તાત્કાલિક રદ કરી દીધું છે અને એ મેકડોનલ્ડ્સને સો કોઝ નોટિસ આપવામાં આવી છે. અને આ જે મેકડોનલ્ડ્સનું કાઉન્ટર હતું એ મહારાષ્ટ્રના અહેમદનગરમાં હતું. FDA જ્યારે દરોડા પાડ્યા ત્યારે ચીઝને બદલે એકદમ આ જે સસ્તું વનસ્પતિ તેલ વાપરવામાં આવતું હતું, એટલે FDA પગલાં લીધા છે. હવે FDAનો જે રિપોર્ટ બધા મીડિયાની અંદર આવી રહ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે અહેમદનગરની અંદર મેકડોનલ્ડ્સનું જે આઉટલેટ હતું એમાં બર્ગરમાં રિયલ ચીઝની જગ્યાએ ફેક ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. FDAની તપાસની અંદર એવું જાણવા મળ્યું કે મેકડોનલ્ડ્સ જે ચીઝ વિશે પ્રોડક્ટ ઉપર લખતું હતું એના એક પણ ઇન્ગ્રીડિયન્ટ્સ એની અંદર નહોતા. FDAના અધિકારીઓ એમ કીધું કે મેકડોનલ્ડ્સે ચીઝના નામે રીતસરની ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે અને આરોગ્યની સાથે ચેડા કર્યા છે, એટલે લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને મેકડોનલ્ડ્સને સો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે. FDAના અધિકારીઓ એમ કીધું કે મેકડોનલ્ડ્સે સાચી જાણકારી આપ્યા વગર પનીર એનાલોગનો ઉપયોગ કર્યો હતો. હવે આ જે પનીર એનાલોગ છે એને એવું કહેવામાં આવે છે કે ચીઝ એનાલોગ પરંપરાગત ડેરી ચીઝના સ્વાદ અને ટેક્સચરની નકલ કરવા માટે આ એનાલોગ બનાવવામાં આવે છે. અને મેકડોનલ્ડ્સે આ એનાલોગનું કોઈ બાબતની જાણકારી પ્રોડક્ટ ઉપર નથી લખી કે એના આઉટલેટ જે છે એનું જે સ્ટોર છે ત્યાં પણ એ ડિસ્પ્લે નથી કર્યું, કોઈ પણ બાબતની જાણકારી નથી આપી અને આ જે ચીઝને બદલે ફેક ચીઝનો ઉપયોગ કર્યો એટલે સસ્તું વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો, એને કારણે ગ્રાહકોના આરોગ્યને મોટું નુકસાન થઈ શકે છે. હવે FDA જે તપાસ કરી મેકડોનલ્ડ્સના આઉટલેટમાં એમાં ચીઝ નગેટ્સ, મેક ચીઝ વેજ બર્ગર, મેક ચીઝ નોનવેજ વેજ બર્ગર, કોર્ન એન્ડ ચીઝ બર્ગર, ચીઝ ઇટાલિયન વેજ અને બ્લૂબેરી ચીઝ કેક, આ બધાની અંદર મેકડોનલ્ડ્સ નકલી ચીઝ વાપરતું હતું. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ આવું કરે કે ભાઈ તમે ગ્રાહકોની સાથે છેતરપિંડી કરે, તો પછી તો બીજાની કોઈની તો વાત જ શું કરવી. અને ખરેખર દેશની અંદર અત્યારે એ બાબતની જરૂર છે, કારણ કે એક દિવસ જાય ને એક દિવસ એવા સમાચાર મળે કે વંદો મળ્યો, માખી મળી. એટલે આનો મતલબ એ થાય કે લોકો પાસે તમે ધૂમ પૈસા લો છો અને લોકોના આરોગ્યની સાથે આ રીતના છેડા કરો છો. આવા જે લોકો હોય એની સામે તો એવા સખત પગલાં લેવા જોઈએ કે બીજી વખત આવી ભૂલ પણ નહીં કરે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.